તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું અમારી ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર ઇન્ફોર્મેશન બાય નિલેશ લંબડિયા। આજે તમને ગુજરાત સરકારની મસ્ત મજાની માહિતી તમારી સાથે મારે શેર કરવાની છે। આપણા ગામમાં કે આપણા ઘરે વૃદ્ધ માતા પિતાઓ આવેલા હોય છે જેની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ હોય છે। તેવા લોકો એમ કહેતા હોય કે મારે યાત્રા કરવી છે પણ કઈ રીતે કરવી અને મારી પાસે પૂરતા પૈસા નથી, તો એમને શું કરવું? તો એટલા માટે ગુજરાત સરકારની એક મસ્ત મજાની યોજના છે, શ્રવણ તીર્થ દર્શન યોજના, જેમાં એ લોકો લાભ લઈ શકશે અને તેનો બધો જ ખર્ચો સરકાર ઉઠાવશે, એટલે કે ગુજરાત સરકાર તેના પૈસા આપશે। તો આવી મસ્ત મજાની એક તમને માહિતી શેર કરવાની છે, તો જોવો અમારા વિડીયોમાં। આ યોજનાનું નામ છે શ્રવણ તીર્થ દર્શન યોજના અને આ યોજનાનો મુખ્ય હેતુ એવો રહેલો છે કે ગામડામાં કે ફેમિલીમાં 60 વર્ષ કે તેથી વધુ વ્યક્તિના જે વૃદ્ધ એટલે કે ગોઢાઓ જે રહેલા છે તેમને તીર્થ સ્થાનો એટલે ગુજરાતના જેટલા પણ તીર્થ સ્થાનો છે તેમની યાત્રા કરવાનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે। આ યોજનાનો લાભ ગુજરાતનો કોઈ પણ વ્યક્તિ એટલે કે જેની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ છે તે વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે। આ યોજનાનો લાભ લેવા માટે તમારે ફોર્મ ડાઉનલોડ કરી અને કોઈ પણ એસટી સ્થાને કે કોઈ પણ એસટી નિગમે તમે તે ફોર્મ આપી શકો છો અને તેની મંજૂરી લઈ શકો છો, અથવા અત્યારના સમયમાં તેની ઓનલાઈન પ્રક્રિયા પણ થાય છે, તમે ઓનલાઈન પ્રક્રિયા પણ કરીને આ યોજનાનો લાભ લઈ શકો છો। ગુજરાત રાજ્યના 16 જિલ્લાઓમાં આ યોજનાનો લાભ શરૂ થઈ ગયેલ છે, એટલે એવું નથી કે જો આ 16 જિલ્લાઓમાં જ તમે હોય તો જ તેનો લાભ લઈ શકો છો। તમારા નજીકમાં જે જિલ્લાનું નામ પડતું હોય ત્યાં જઈને પણ તમે આ ફોર્મ ભરી શકો છો। 16 જિલ્લાઓના જો નામ કહું તો અમારી સ્ક્રીન ઉપર તમને જોઈ શકો છો કે કયા કયા 16 જિલ્લાઓમાં યોજનાનો લાભ શરૂ થઈ ગયેલ છે। તો ઝડપથી જાઓ અને અહીંયા તમે ફોર્મ ભરી શકો છો, અને જો તમારે ત્યાં જવું નથી તો તમે ઓનલાઈન પણ એની પ્રોસેસ કરી શકો છો। જો તમારે ઓનલાઈન એની પ્રોસેસ આખી જાણવી હોય તો DM માં એટલે કે મને મેસેજ કરો અને કહો કે મારે આ ઓનલાઈન પ્રોસેસ જાણવી છે, તો હું તમને જણાવીશ ઓનલાઈન પ્રોસેસ। અને તમારે જો ઓફલાઈન પ્રોસેસ કરવી હોય તો તેનું ફોર્મ પણ હું તમને મોકલી આપીશ। અને જો આ યોજનાનો તમારે લાભ લેવો હોય તો એના કંઈક નીતિ નિયમો પણ છે, તો એ નીતિ નિયમો પણ હું તમને ઇન્સ્ટાગ્રામ અથવા વોટ્સએપમાં જણાવીશ, તો તમે ડાયરેક્ટ ત્યાં પણ ન પહોંચી જતા આના કંઈક નીતિ નિયમો પણ આવેલા હોય છે, તે તમને આખું પરિશીટ હું તમને મોકલીશ અને તમે તે વાંચીને ત્યાં જઈ શકો છો। આવી જ મસ્ત મજાની માહિતી જાણવા માટે ફોલો કરી દો અમારા પેજને, અને દરરોજ આવી જ નવી માહિતી તમને આ પેજમાં મળતી રહી છે। થેન્ક યુ।